અમે પહોંચી ગયા ચામુંડા। અહીંયાથી શ્રીફળ લઈને ઉપર ચડવાની ચોટીલાના ડુંગર પર તૈયારી કરીએ છીએ। નીચે પગે લાગી દીધું, હવે ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ। આ ધીરે ધીરે ઉપર ચડતા ચડતા અમે પહોંચી ગયા છે માતાના મઢ પર। આવી ગયા છે અમે ઉપર। હવે અહીં પગરખા ઉતારી લીધા છે। ચામુંડા માતાના પ્રાંગણમાં માતાના જયકારા સાથે બોલો શ્રી ચામુંડા માત કી જયના જયકારા સાથે કુળદેવીના દર્શન કરી લીધા છે। મન અને હૃદય ખૂબ જ પ્રફુલ્લિત છે। આ માતાજીની ધજા છે। અહીં થોડું ફોટોશૂટ જેવું કરી લીધું અમે અને પછી પાછી નીચે ઉતરવાની તૈયારીઓ શરૂ કરી। કેવું રમણીય દ્રશ્ય દેખાય છે ઉપર ડુંગર પરથી તો। ભાઈ હવે બધે ઘર બનેલા જોઈને અમારી દીકરીઓએ અમને કીધું હતું કે ભાઈ ઘર બનાવજો, એથી વિડીયો કોલિંગમાં એમને અમે બનાવેલા ઘર બતાવીએ છીએ। બોલો ચામુંડા માતની જય। કેવું અદ્ભુત અને રમણીય દ્રશ્ય ડુંગર ઉપરથી દેખાય છે। આ માજીને જુઓ કેવા સરસ ડોલીમાં આવે છે। આ એક સંઘ આવ્યો હતો ધજા લઈને, જે દોડતા દોડતા લઈને માતાના ડુંગર ઉપર ચડાઈ કરે છે। હવે એવો જ આ બેન્ડ બાજા લઈ સાથે આવ્યા હતા। આ માજીઓ માથા ઉપર જુઓ કેવું સુંદર મજાની ગરબી રમીને ઘૂમી રહ્યા છે। એમને જોઈને મને ઈચ્છા થઈ કે હું માથે લઈને એકવાર તો ઘૂમી લઉં, પણ આપણે રિસ્ક લીધું નહીં કેમ કે ખૂબ જ ખડો તડકો હતો ત્યાં આગળ। પણ સાથે સાથે આપણે ગરબા રમી લીધા। ભાઈ ગુજરાતી હોય, ગરબા ચાલતા હોય ને ના રમે તો પોસિબલ જ નથી। હવે આપણે આ સ્પેશિયલ થાળી ખાવા માટે ચામુંડાની પહોંચી ગયા છે। બહુ ખૂબ જ ભૂખ લાગી હતી એમ કહું તો ચાલે। જો કેવી થાળીમાં કેટલા જાતના સલાડ છે। આ જો કાંદા, મરચાં, પપૈયાનો સંભારો, કેબીજ, કુકુંબર, સેવ ટામેટાનું શાક, ઢોકળીનું શાક, ચોળી રસાવાલી, બટેકાનું શાક, ગુવાળ બટેકાનું શાક પણ છે સાથે, અને સાથે સાથે આ દહીં તીખારી પણ છે। જો ભાઈ આજે તો મોજે મોજ પડવાની જ। આ ભરીને આપ્યા હતા અમને ફ્રાય હમ્સ, પણ અમે ભૂખા હતા એટલે અડધા તો અમે પહેલાં જ પટાવી દીધા। આ એક સુંદર મજાનો ઘીથી લચપચ રોટલો આવ્યો છે ભાઈ। આ મારી બેનને પૂછ્યું જમવાનું કેવું છે, કહે છે કે બહુ સરસ છે। મારા હબીએ પણ કીધું કે બહુ સ્વાદિષ્ટ છે, બહુ જ ફાઇન છે। આ મા ચામુંડાના દર્શન કરીને નીકળીએ છીએ કે મા તું અમને આ રીતે બોલાવતી રહેજે તારા દર્શને સહપરિવાર।